સમાચાર અમદાવાદથી કે જ્યાં ગુજરાત યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયાનો આજે લેખિત પરીક્ષા છે અને 4 પદો માટે અલગ અલગ સેન્ટર્સ પર પરીક્ષાનું આયોજન છે। પીડબ્લ્યુડી હેડ ક્લાર્કની પરીક્ષામાં માત્ર એક જ ઉમેદવાર આપશે પરીક્ષા। લેબ ટેકનિશિયન માટે પણ માત્ર એક જ ઉમેદવારને લાયક ગણાવ્યો છે। તો પરીક્ષામાં સ્પર્ધાનું તત્વ ન હોવાનું પરીક્ષાર્થીનું નિવેદન છે। તો અગાઉ વિવાદના કારણે ભરતી પ્રક્રિયા મુલતવી રાખવામાં આવી હતી। ગુજરાત યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયા છેલ્લા 2 વર્ષથી મુલતવી રખાઈ રહી છે। તો સાથે જ છેલ્લા કેટલાક સમયથી આ ભરતી પ્રક્રિયા વિવાદના ઘેરામાં છે। અગાઉ વિદ્યાર્થી સંગઠનોએ ભરતી પ્રક્રિયામાં વહાલા દવલાની નીતિના આક્ષેપ લગાવ્યા હતા, જે બાદ નોટિફિકેશન બહાર પાડીને ભરતીના નિયમો બદલવામાં આવ્યા હતા। છેવટે આજે વિવિધ પદો માટે ભરતી પરીક્ષાનું આયોજન કરાયું છે, જેમાં વિવિધ સેન્ટર્સ પર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે, પરંતુ અમુક પદ માટે માત્ર એક પરીક્ષાર્થીને જ લાયક ગણવામાં આવતા ભરતી પ્રક્રિયા શંકાના દાયરામાં આવી છે। તો સાથે જ ભરતીમાં પ્રક્રિયામાં પારદર્શિતા ન હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો છે। હવે સીધી વાત છે કે ભાઈ જે કેન્ડિડેટ વેરીફાઈ થવા જોઈએ, ધારો કે એક જગ્યા છે તેમાં એક જ કેન્ડિડેટ કઈ રીતે ક્વોલિફાય થાય એક્ઝામ આપવા માટે, અને જો એક જ કેન્ડિડેટ ક્વોલિફાય થયો છે મતલબ એ તો સીધી રીતે પાસ જ છે, એને જોડે કોઈ કોમ્પિટિશન જ નથી।